નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અગાઉ 17 જેટલી વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ રેઢા વાહન ચોરને ચોરી કરેલ મોટરસાયકલ અને મોબાઈલ ફોન સાથે પકડી પાડી આરોપી દ્વારા કરેલ વાહન ચોરીનો સહિત 5 જેટલી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ બાતમી કે અગાઉ વાહન ચોરીઓના ગુનામાં પકડાયેલ ઈસમ નામે અસલમ ઉર્ફે પેન્ટર શેખ રેઠા નાગરવાડા વડોદરાનો હાલમાં તેની પાસેથી સ્પ્લેન્ડર અને મોટરસાયકલ તથા એક ફ્લેપવાળો મોબાઈલ ફોન વેચી નાખવાના ફિરાકમાં બુધરી જાપા બસ સ્ટેન્ડ સામે રોડની સાઈડમાં જાહેરમાં હાજર છે। આ ઈસમ પાસેની મોટરસાયકલ અને મોબાઈલ ફોન ચોરીનો શંકાસ્પદ છે। અંગે દરમિયાન ટીમે મળેલી માહિતીને આધારે બુધરી જાપા બસ સ્ટેન્ડ સામે જઈ તપાસ કરતા સ્થળ પર મોટરસાયકલ સાથે હાજર ઈસમ બ્રાન્ચની ટીમને જોઈને તેની પાસેથી મોટરસાયકલ ચાલુ કરી નાખવાની કોશિશ કરતા જણાવતા સદર ઈસમને તેની પાસેથી મોટરસાયકલ સાથે કોર્ડન કરી સદર ઈસમ નામે અસલમ ઉર્ફે પેન્ટર યુસુફભાઈ શેખ ઉંમર વર્ષ 36 રહેઠાણ આમોદ ખુશ્બુ હોટલ સામે KGN ગેરેજ પાછળ જિલ્લા ભરૂચ મૂળ રહેઠાણ કાગદીવાડ દરગાહ સામે મચ્છીપીટ રાવપુરા વડોદરાનો હોય, જેની પાસેથી એક ફ્લેપ વાળો સેમસંગ મોબાઈલ ફોન મળી આવતા મોબાઈલ ફોન અને મોટરસાયકલના બિલ પેપર્સ અંગેના આધાર પુરાવા સદર ઈસમ પાસે ન હોય ઈસમ રેડો વાહન ચોર હોય। આ ઈસમની સઘન પૂછપરછ દરમિયાન આ ઈસમ પાસેથી મળી આવેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ આટલાદરા ખાતેથી ચોરી કરેલાની અને ફ્લેપ વાળું સેમસંગ મોબાઈલ ફોન પૂર ખાતેથી ચોરી કરેલ લાવવાનું અને વધુ પૂછપરછ દરમિયાન છેલ્લા 6 માસમાં વડોદરા શહેરમાંથી બીજી 2 એક્ટિવા મોપેડ અને એક યામાહા ફેસિનો મોપેડ ચોરી કરેલાની હકીકત જણાવતા આરોપી દ્વારા ચોરી કરેલ 2 એક્ટિવા કબજે કરી આરોપી દ્વારા કરેલ ગુનાઓ અંગે તપાસ કરતા આ અંગે વડોદરા શહેરના વાડી, અટલાદરા, આકોટા, માંજલપુર અને વડોદરા ગ્રામ્યના વરનામા પોલીસ સ્ટેશનમાં વાહન અને મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાવતા આ અંગે તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે।